યુવતી અને પોલીસ કર્મીની બબાલનો બોડી વોર્ન કેમેરાનો વિડીયો સામે આવ્યો છે। હેડ કોન્સ્ટેબલે આઈ કાર્ડ બતાવતા બંસરી આઈ કાર્ડ ફેંકી દીધું। બંસરી ઠક્કર સિગ્નલ તોડીને આવી રહી હતી। સિગ્નલ તોડતા પોલીસે બંસરીને રોકી હતી। બંસરી હેડ કોન્સ્ટેબલ પાસે આઈડી કાર્ડ માંગ્યું। બંસરી આઈડી કાર્ડ જોઈને ફેંકી દીધું। આઈ કાર્ડ ફેંકતા હેડ કોન્સ્ટેબલ અને બંસરી વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી। યુવતીએ પોલીસ કર્મચારીને બેફામ ગાળો ભાંડી હતી। બંસરીએ ગાળ આપતા જ હેડ કોન્સ્ટેબલે તરત જ લાફો માર્યો। યુવતીએ જંતી ઝાલાને બીભત્સ ગાળો આપી હતી। તો ગઈકાલે અમદાવાદમાં બંસરી અને હેડ કોન્સ્ટેબલ એ બંને વચ્ચે બબાલનો જે વિડીયો સામે આવ્યો હતો। હવે આ જે આખી ઘટના છે એમાં વધુ એક નવો વિડીયો સામે આવ્યો છે કે જેમાં એ સ્પષ્ટ થયું છે કે બંસરીએ પોલીસ કર્મચારીનું આઈ કાર્ડ ફેંકી દીધું હતું। આ ત્રણ અલગ અલગ દ્રશ્ય છે કે જ્યાં યુવતીએ પહેલા તો આઈ કાર્ડ માંગ્યું, જોયું અને પછી ફેંકતી નજરે પડી રહી છે। પોલીસ કર્મચારીને ગાળો ભાંડી રહી છે અને ત્યાર પછી પોલીસ કર્મચારી હેડ કોન્સ્ટેબલ કે જેમણે આપો ગુમાવ્યો અને યુવતીને માર માર્યો, એ આખી આ ઘટના સામે આવી છે। ત્યારે ઘણા બધા સવાલો થઈ રહ્યા છે, કોણ સાચું કોણ ખોટું। યુવતીનો પોલીસને બેફામ ગાળો આપતો વિડીયો સામે આવ્યો છે। યુવતીએ સિગ્નલ તોડ્યું હતું અને પોલીસ કર્મચારીએ એને રોક્યા। પોલીસ કર્મચારી સાથે યુવતીએ માથાકૂટ કરી હતી।